ફાઇનલી મિત્રો આપણે છે ને હાઇડ્રોલિક ઉપાડવાના છે. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે ગેરેજમાં આવી ગયા છે ને આપણે ભાઈ ધરીને મૂકી દીધી છે ને બાકી છે ને આપણે એમ્પ્લીફાયર પડ્યું છે. ચાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો છે ને ટ્રેક્ટરનું અડધું નહીં હવે ઓલમોસ્ટ કામ કમ્પ્લીટ થઈ ગયું. ખાલી સાઈડલી ઉતરીને આપણે ભાઈ સાઈડલી મૂકી આવ્યા હોય તો હવે હાઇડ્રોલિક છે ને ખાલી મૂકીને બોલ ટાઈટ કરવાના છે. તો નિત્ય ભાઈ ઉપર ચડી ગયો છે. કઈ વાંધો ના, હાલો મિત્રોને બાકી મિત્રો સાંજ પડી ગઈ છે જો લ્યો અને આપણું ટ્રેક્ટરની સાઈડલી કરી લીધી છે. કેવું લાગે હાવ બબલી તેરો મોબાઈલ કેવું લાગે છે કોમેન્ટ કરી નાખો. હાલો કોમેન્ટ કરી નાખો. બાકી ટાંકી આપણે ધોરાની ખી એમાં કલરો હતો અને ભાઈ આ સાઈડ લોડર સીધે ઉડાડી છે. એમાં ભાઈ ઇન્જિનમાં ભાઈ એક ચકડી ભાંગી પડ્યું હતું ને ઇન્જિન આખું ખોલું પડ્યું હતું. તો હજી ભાઈ અડધું જઈ લ્યો, અડધોનો ભાગ કાઢી નાખ્યો, અડધો ભાગ છે એવું અમે કહો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણી સાઇનમાં અને એના જરા ગ્રાઉસ કરાવી દઈએ. અને ભાઈ આપણું ટ્રેક્ટર એકદમ થઈ ગયું છે કમ્પ્લીટ ને બાકી આપણે બ્લોગને એક્સપોર્ટ બ્લોગને અપલોડ કરવા મૂકી દીધો હોય. ઘેર જાઉં તો બ્લોગ અપલોડ થઈ જાય. બાકી છે ને ભાઈ આ 3 વાગ્યા બપોરના 3 વાગ્યાનું રાઉસ થાય છે. ઇન્જિન બનાવ્યું હોય 3 વાગ્યાનું રાઉસ થાય છે. તો હાલો મિત્રો સીધા મળીએ સીધા સવારે. રામ રામ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું બીજું ગુડ મોર્નિંગ થઈ ગયો અને આપણું ભાઈ ટ્રેક્ટર અહીં આવી ગયો અને મારા પપ્પા એની જલ્દી લીધી કારણ કે આંકવા જવું છે. તો એવું છે ને અત્યારે છે ને મસ્ત મજાના વાગીએ છે 8:30 અને આપણે જવું હોય ભેહું ચારવા. તો આ સાઈડ મિત્રો પાથરા ઉથલાવાનું હાલે છે જોઈ લ્યો. બ્લર થઈ ગયો મિત્રો, બધા તુલસી ગયા કાલ અને બાબાએ પાથરા ઉથલા નાખ્યા છે એવું. હા બધા મિત્રો મેં હમણાં આવી ગયો બધું બખાડાઈ ગયું. હાલો મિત્રો હવે કંઈ નહીં, બ્લોગમાં બની રહેજો અને બ્લોગને એન્જોય કરજો. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાને આપણે ભેહું ચારવા આવી ગયા જોઈ લઈએ. અને માં ભાઈ ટ્રેક્ટર હલવાડી મૂક્યું હોય, ખાતરનું પડતું ટ્રેક્ટર છે દેખાય. ટોલીને ટાયર ત્રાણું થઈ ગયું ને એવું લાગે છે. આવું છે મિત્રો, કંઈ વાંધો નહીં. હાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મસ્ત મજાના ઘેર આવી ગયા ને ભાઈ મીરાને લેવા છે આપણે ઘરમાં. લઈ લ્યો આવી જાઓ મિત્રો રખડા ઘરમાં ગુડે. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના અત્યારે વાગી દે 6:30 ને આપણે માલ છોડી દીધા છે જોઈ લ્યો. બાકી આ સાઈડ જો પાથરા છે ને પલટાવી નાખ્યા છે અને બાકી છે ને હાલો આપણે સીધા ત્યાં જઈને જ મળીએ. અહીંયા મિત્રો ખાતરનું ભરેલ ટ્રેક્ટર હતું ને એ ખૂચી ગયું જો અહીંયા ટોલી એક કમ ત્રાહી થઈ ગઈ હતી. બાકી તમને તમે શિષ્યો દેખાડ જો રાજુડે અડધો બુડે ને એટલું પાણી છે ભાઈ હજી બીડમાં અને શિષ્યો હવે થૂકાઈ ગયો પણ હેવાર થઈ ગયો હતો. ભેહુના વારવી આમ લઈ જાવી એના આગળ આમ લઈ જાય જો જો જો. હાલો મિત્રોને વાર લઈ. ફાઇનલી મિત્રો મસ્ત મજાના બીડમાં પૂકી ગયા છે ને ભાઈ ભેહું જો પાણી પડવાનું ચાલુ કરી દીધું હોય જોઈ શકો છો તમે. ને આપણે આવી ગયા અહીં થાંભલાના છાંયા, મસ્ત મજાનો થાંભલાનો છાંયો હોય ને ઉમે છાંયો હોય. હવે લ્યો ભેહું કાઢી રહી ને તો મિત્રોને વધારે તડકો પડે એટલે છે ને પાણીમાં પડતી જાય ચડતી જાય અને માકોલા મારીએ. તડકો જેમ વધારે આવી જાય ને એમ માકોલા ઓછા મારીએ. તો જો 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 કંઈ વાંધો નહીં. હાલો મિત્રો એને ચરવા દો ને આપણે શાયરી ઉતાર લઈએ અને પછી તમે શાયરી એન્જોય કરી નાખો અને પછી બ્લોગને એન્જોય કરજો. કે જોગી દીકરા માટે વાત કરું છું યાર કે એક દીકરો પોતાના ઘરને આગળ લેવા માટે ખૂબ મહેનત કરે છે અને એ જ ઘરમાં પોતાની હાલત કેવી હોય છે ખબર છે કે કુંડામાં રહેલા ઝાડના થડ જેવી હોય છે. કુંડામાં રહેલા ઝાડના થડ જેવી એની હાલત હોય છે. જ્યાં તમે મોટા ક્યારેય નહીં થશો પણ તમારે લીલુંછમ રહેવું પડે છે. તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે. ફાઇનલી મિત્રો મસ્ત મજાની આપણે છે ને સારી ઉતાર નાખી કેવી લાગી છે કોમેન્ટ કરના. બાકી આપણે ઓલી સાઈડ ગયા હતા કારણ કે અહીંયા છે ને ભાઈ થોડોક તડકો પણ મસ્તી નો આવે છે અને અહીંયા છે ને ભાઈ આનો અવાજ આવતો હતો એટલે. બાકી ઓલી સાઈડ જઈએ ભીહું આપણે ચરી ગઈ છે દેખાય. બાકી આ સાઈડ આવી ગયો રાજુડી. હાલો મિત્રો કન્ટિન્યુ.
ફાઇનલી મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, જોઈ લ્યો. અને ઓલી સાઈડ ટ્રેક્ટર હાલે છે, એને ઇગ્નોર મારો. અને હવે છે ને બ્લોગ પૂરો કરવો છે. આજનો બ્લોગ માટે બસ એટલું જ. મળ્યા કાલ બીજાને ધમાકેદાર બ્લોગ સાથે. રામે રામ ડેરાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. એની પહેલાં મિત્રો તમે ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. બ્લોગ ગમે તો લાઈક કરી નાખો અને જેમ કે કમેન્ટ કરી નાખો. અને 500 સબસ્ક્રાઈબર ફટાફટ પૂરા કરાવો. તો કંઈ વાંધો નહીં, કાલ મળીએ એક નવા ટોપિક સાથે અને નવા બ્લોગ સાથે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.